ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. ન્યૂ બ્લોગ્સ આપણે જાગી ગયા છે અને તૈયાર થઈ ગયા છીએ. આજે ગણેશ ચતુર્થી ભૌતિકને રજા છે અને અટા વાગેલ છે જોઈ લો 11:15 છાસ ને આપણે જવાનું છે ખાતે. તો તૈયાર થઈ ગયા જો ગાઈસ. શેરીમાં ગણપતિ બેહાડે છે ઓલી પાસે છે છેલ્લે આવી ગયો છો ખાતે. જો આપણે અહીંયા બુલેટ પેડી જ હોય કેવી મસ્ત લાગે. ખાતે સૌ અટાણે ને હવે અટાણે ભૂખ લાગી છે. 1 વાગી ગયો. ઘરે જાય જમવા માટે. હા મંડળે જો ખા તો બેસી ગઈ છે. સેવક ભાઈ સેવક ખા બેસી ગયા. જો ગાઈ ઘરે જાય ના દો ગણપતિ પૂણા ગામ. તો ઘરે જાવ છો ને જો નાના છોકરા બધા ગણપતિ બેહડા જઈ ઘરે આવી ગયો ને ઘરે આવ્યો છો પણ ઘરે તો કોઈ છે જ નહીં. લઈ લો કઈ જ્યાં કઈ ખબર નહીં. તો જમી લઈએ આપણે. જમવાનું હું બનાવે છે કઈ ખબર નથી. ઘરે તો કોઈ છે નહીં. જોઈએ આપણે જમવામાં હું બનાવું છું. ઘરે ખાવામાં મારા મમ્મી તો નથી. તો ખાવામાં બનાવેલ છે ભાખરી બનાવેલ છે, મરચા બનાવેલ છે લીલામાંથી હવે લાલ બનાવીને કા ને આપણે મગનું શાક એટલે મગ નહીં ચણા છે ચણા શાક. એટલે મારે જીમની થોડીક ડાયટ બની ગઈ સમજો કે તમે જોઈ લો. તો આપણે જમી લઈએ ને પછી પાછા આપણે ખાતે જવાનું છે. હજી તો આપણે ખાઈ લીધું છે ને લીંબુ ને ચણા થોડાક ખાતે હતા ને આ લીંબુનું પાણી છે થોડુંક એવું વધ્યું. તે લીંબુ પણ આપણે પી જાય કેવું લાગે આપણે જોઈએ. બહુ ખાટું લાગશે. બહુ ખાટું બધું છે. મજા આવી ગયા. તો ગાઈસ આટલું લીંબુ મેં ખાધું તો આગળ. એક પાડું મેં 1.5 પાડું એટલે મેં આપણે શાક હારે ખાધું હતું ને અડધું મેં આગળ પીધું. મેં જમી લીધું છે ને આપણે પાછા જઈએ હવે ખાતા બાજુ. આદિભાઈ આરે ગાડીમાં જવાનું છે. તો આવ્યા આપણે જાય પાછા ખાતા બાજુ. તો આવી ગયો તો ખાતે ગયો કામ કરું છું ને દાદા આવી ગયા છે ચા બનાવવા. જોઈ લે ચા બનાવે છે. તો ચા પીને પાછા આપણે કામે છૂટી જાય. જો ભાઈ નાના છોકરાની મેટર થાય. જો કેમ બાકી મેટર કરે 18 ના મેટર કરે મેટર બાકી થાય. જો મેટર બતાવી દીધી મેટર કરી અટાણે હંતાઈ જાય. એવો તો હું ફ્રેશ થઈ ગયો હતો. નાહી લીધો હતો ફ્રેશ થઈ ગયો. તો જો જવાનું છે જીમમાં. એટલે પહેલાં અત્યારે ખાતે જવાનું છે થોડું કામ છે એટલે પછી જીમમાં જવાનું છે. તો જીમનો સામાન હાથે લઈ લઉં ખાતે લઈ જાય કે પછી અહીંયાથી ડાયરેક્ટ હું જીમમાં વહી જાય. તો જોઈ લે આપણે મેં જીમનો થેલો ને પાણી બોટલ નાખી દઉં છું બેગમાં એટલું વસ્તુ. તો પછી જાઉં ખાતા માટે ગાડીમાં જવાનું છે. પછી ત્યાંથી મારે જીમ ત્યાં ખાતું છે મારું ત્યાં જ મારું જીમ છે એટલે થોડુંક જ આગું છે. એટલે હું ડાયરેક્ટ ત્યાંથી હાલીને લઈ જાય. તો આપણે હું મારું બેગ પેક કરી લઉં. જઈ લો ઓકે. થોડીક જવામાં વાર છે ને અહીંયા અમારી સિટીમાં ગણપતિ બેહાડા છે. આરતી ચાલુ થઈ ગઈ છે ને નાના છોકરા કેટલા બધા છે એ બધા ઢોલકા વગાડે તમને બતાડું. આરતી તો થઈ ગઈ છે પણ ઢોલકા બહુ વગાડું એ તમને બતાડું. જઈ જાઓ અવાજ સાંભળો તમે. જઈ જાઓ અહીંયા બધા કેટલા બધા છોકરા છે. બધા ઢોલકા લઈને બેઠા બધા ઢોલકા લઈને. બધા છોકરા ગણપતિ છે એટલે આમ જ રહે. ઢોલકા ને એવું બધું બહુ નાના છોકરા બહુ ખુશી હોય ને ઉલ્લાસ હોય આમ. એટલે અત્યારે બહુ ઢોલકા વગાડે છે. એટલે હું જોઉં છું ને દાંત કાઢે તો કઈ નો. એટલે મેં મારા બચપનમાં હું હતો તો મેં બહુ ઢોલકા વગાડ્યા. અમારે ઢોલકું પડ્યું આમ ઉપર પડ્યું છે માળિયામાં. એટલે મેં બહુ ઢોલકું વગાડ્યું. બહુ મજા આવતી. અલગ અલગ રાગમાં વગાડતા પંજાબી ને અલગ અલગ બહુ. ચટાણ બધે છોકરા વગાડે તી જોઉં છું. ઠેલો લઈને નીકળી ગયો હતો જીમ માટે. ફાઇનલી જીમમાં આવી ગયો છો ને હવે આપણે હાથ મારવાનું છે લેગ. તો આપણે લેગ મારી
પેલા હું વોર્મઅપ કરી લઉં થોડું, પછી આપણે છે ને ચાલુ કરીએ દેખવું. હું કરું છું વર્કઆઉટ ને અહીંયા ગણપતિ બેડા છે, તો હું તમને ગણપતિ પણ બતાડું ને ત્યાં આગળ આજથી ચાલુ થવાનું છે ગણપતિની. ગણપતિ જીમમાં બેહાડે છે, તો એ તમને હું બતાડું. જોઈ શકો છો કે ગણપતિ બેહાડે છે મસ્તીના, ને આરતીની થાળી તૈયાર થઈ ગઈ છે અહીંયા. જોઈ લે, ના મોદક બન બનાવેલ છે, મસ્ત ગણપતિ છે, જોઈ લો. પ્રસાદ આપે છે, તો આરતી થઈ ગઈ છે ને પ્રસાદ આવી ગયો છે. તમે પણ પ્રસાદ જોઈ લો, ચાખી લેજો ને હું પ્રસાદ ચાખી લઉં. મારું વર્કઆઉટ કર્યું છે કમ્પ્લીટ ને હવે હું જવાનું છું ઘર બાજુ. વર્કઆઉટ પતી ગયું હતું ને હું ઘરે આવી ગયો છું ને આપણે ઘરે બનાવે છે મારી મમ્મીએ દાળ બાટી, રાજસ્થાનની મારવાડીની દાળ બાટી. તો આપણે જમી લઈએ, કેવી બની છે આપણે ચાખી લઈએ, તમને બતાડીએ કેવી બનાવે મારા મમ્મી દાળ બાટી. બાટી હતી ગોળ, તે મારા મમ્મીએ ચોળી મારા હાટું મેક દીધી, ચોળી દીધી, ગરમા ગરમ જ છે. દાળ નાખે છે દાળ બાટીની, જોજો. હા નાખની થોડીક. ચમચી લઈ લેજો તો બની જશે આપણે દાળ બાટી. જોઈ લો, આમાં ઘી નાખ દે એટલે આપણે રેડી આગળ. આપણે દાળ બાટી હારે મરચાં આપણા ફેવરેટ, તો આપણે જમી લઈએ. તો હું હવે લઈ લઉં ને તમારે દાળ બાટી ખાતા હોય તો કોમેન્ટમાં કહેજો કેવી દાળ બાટી. અમારે શેરીના ગણપતિ જોઈ લો. બાકી આ નાના ગણપતિ ના મોટા ગણપતિ. જમીન આવી ગયો તો બહાર ને તમને મેં ગણપતિ બતાડ્યા ને અત્યારે આવ્યો તો બહાર. પોતાનો હું હજી બહાર છું ને હવે હું ઘરે જવા તો ઘરે બધા ભૂલી જાય છે ને હું મારી થોડી કાંઈ એડિટિંગ કરવા આવ્યો હતો મોગલટીએ. તો હું ઘરે જઈને હું મારી એડિટિંગ કમ્પ્લીટ થઈ જાય, કાલ મારો વિડીયો આવી જાય આજનો. તો તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હું અહીંયા બ્લોગ ખતમ કરું છું. ઘરે બધા ભૂલી જાય છે એટલે જ્યાં બ્લોગ કેમ ખતમ બોલવું કેમ કે બધા ભૂતાય છે એટલે. તો હું મારો બ્લોગ અહીંયા એડિટ કરીને મારો બ્લોગ આજનો બ્લોગ એન્ડ કરું છું. તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું એક નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. બાય બાય.